રાજ્યમાં આવતીકાલથી 2 દિવસ માવઠાની આગાહી। અમરેલી, ભાવનગર, પોરબંદરમાં માવઠાની આગાહી કરવામાં આવી। દ્વારકા અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પડી શકે છે વરસાદ, તો ઉત્તર ગુજરાતમાં કેટલાક જિલ્લામાં પડી શકે છે વરસાદ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા કમોસમી વરસાદ પડશે। 10 થી 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના। અને વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। રાજધાની દિલ્હીના વાતાવરણમાં પલટો અને 2 માર્ચે વરસાદની આગાહી। ભારે પવન ફૂંકાવાની શક્યતા। હવામાન વિભાગે બંને દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું। લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર મંથન। ભાજપ ગુજરાતમાં નવા ચહેરાઓને આપી શકે છે તક। 20 જેટલા નવા ચહેરા ઉતારવામાં આવી શકે છે। વર્તમાન સાંસદોમાંથી 20 પડતા મુકાઈ શકે છે। દિલ્હી ખાતે કોર કમિટીમાં પેનલના નામ મુકાયા। પેનલ ઉપરાંતના કેટલાક નામ કોર કમિટી સમક્ષ મુકાયા। સંગઠનમાં સક્રિય હોય તેવા લોકોને મળી શકે છે ટિકિટ। ગાંધીનગર બેઠક પરથી અમિત શાહનું અને નવસારી બેઠક પરથી પાટીલનું નામ નક્કી। આજે ભાજપની રાષ્ટ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે। લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોને લઈને મંથન। પીએમ મોદી અને અમિત શાહની હાજરીમાં થશે ચર્ચા। 8 રાજ્યોના ઉમેદવારોના નામ પર મંથન। ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ શકે છે। બેઠક બાદ ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે છે। 100 થી 120 ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે। ગુજરાતની કેટલીક બેઠકના ઉમેદવાર જાહેર થઈ શકે છે। હિમાચલમાં સુખુ સરકાર સામેના સંકટને જોતા કોંગ્રેસે ડી.કે. શિવકુમારને નિરીક્ષક બનાવ્યા। કોંગ્રેસની પરિસ્થિતિને લઈને નિરીક્ષકો આજે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેને રિપોર્ટ સોંપશે। હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસનું સુખુ સરકારને બચાવવાનો પ્રયાસ। નારાજ ધારાસભ્યોને મનાવવા કોંગ્રેસે નિરીક્ષકો મોકલ્યા શિમલા। બજેટ પર સરકારે મેળવ્યો વિશ્વાસ મત। હિમાચલમાં સુખુ સરકાર પરથી સંકટના વાદળ હટ્યા છે। મંત્રી વિક્રમાદિત્યસિંહે રાજીનામું પાછું ખેંચ્યું છે। સીએમ સુખુએ કહ્યું કે વિક્રમાદિત્ય મારા નાના ભાઈ જેવા। રાજીનામાની અફવા વચ્ચે સીએમ સુખુએ કહ્યું કે રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યો પણ અમારા સંપર્કમાં છે। ભાજપ પાર્ટીને તોડવા માંગે છે, પરંતુ કોંગ્રેસ સંગઠિત છે। રાજીનામાની અફવા વચ્ચે સીએમ સુખુએ કહ્યું રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યો પણ અમારા સંપર્કમાં છે। ભાજપ પાર્ટીને તોડવા માંગે છે, પરંતુ કોંગ્રેસ સંગઠિત છે। હિમાચલ પ્રદેશમાં રાજકીય સંકટ વચ્ચે સીએમ સુખવિન્દરસિંહ સુખુ માતા તારા દેવીના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા। સીએમ સુખુએ શિમલામાં આવેલા મંદિરમાં માતા તારા દેવીનું પૂજન અર્ચન કરીને આશીર્વાદ લીધા। કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું કે હિમાચલમાં 25 ધારાસભ્યોવાળી ભાજપ 43 ધારાસભ્યોની બહુમતીવાળી કોંગ્રેસને પડકાર ફેંકી રહી છે। સ્પષ્ટ છે કે ભાજપ હોર્સ ટ્રેડિંગ પર નિર્ભર છે। હિમાચલ પહોંચેલા કોંગ્રેસના નિરીક્ષક જયરામ રમેશે જણાવ્યું હતું કે ધારાસભ્યો સાથે વાત કર્યા પછી અમે પગલાં લઈશું અને કડક નિર્ણય લેવામાં અચકાઈશું નહીં। વડાપ્રધાને યુપીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સત્ય કડવું છે, પરંતુ યુપીએ સરકારને સીધો દોષ દેવા માંગુ છું। આજે હું અહીં જે પ્રોજેક્ટ લઈને આવ્યો છું તે અહીંના લોકોની દાયકાઓથી માંગ હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના થુથુકુડીમાં 17,300 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો, જેમાં દેશનું પ્રથમ હાઇડ્રોજન હબ પોર્ટ અને ઇનલેન્ડ વોટરવે વેસલનો સમાવેશ થાય છે। કેરળમાં યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ જોડાણમાં સીટ શેરિંગ પર સહમતિ સધાઈ। 16 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઉતારશે, જ્યારે 4 બેઠક પર સહયોગી પક્ષો લડશે ચૂંટણી। તો લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસની કવાયત। 1 માર્ચે દિલ્હીમાં કેન્દ્રીય ઇલેક્શન કમિટીની બેઠક, 4 માર્ચે મેનિફેસ્ટો કમિટીની બેઠક, બીજા અઠવાડિયામાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક। કોંગ્રેસના નેતાઓના પક્ષ છોડવા મુદ્દે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી ડરેલી છે। ભાજપ ગાળો આપનારને શા માટે સામેલ કરે છે? કોંગ્રેસમાં હીરો હોય ત્યાં ભાજપમાં જઈને ઝીરો થઈ જાય। શક્તિસિંહે કહ્યું કે વર્ષ 2017માં 17 ધારાસભ્યો ભાજપમાં ગયા હતા। 17માંથી 15 ધારાસભ્યો ફરી ચૂંટાયા નથી। કેટલાક લાલચ અને કેટલાક નેતાઓને ધમકી આપીને ભાજપમાં લેવામાં આવે છે।
પશ્ચિમ બંગાળમાં સંદેશખાલી હિંસાના મુખ્ય આરોપી શાહજહાં શેખની 55 દિવસ બાદ ધરપકડ. ઈડીની ટીમ પર હુમલો કર્યા બાદ હતો ફરાર. મહિલાઓના ઉત્પીડનનો પણ છે આરોપ. મધ્યપ્રદેશના ડિંડોરીમાં ભીષણ અકસ્માતમાં 14 લોકોના મોત, 21 લોકો થયા ઇજાગ્રસ્ત. ડ્રાઈવરે કાબુ ગુમાવતા પિકઅપ વાન પલટી જતા અકસ્માત. પારિવારિક પ્રસંગમાંથી પરત ફરતી વખતે અકસ્માત થયો. કૃષ્ણ જન્મભૂમિ કેસ પર આજે અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. જસ્ટિસ મયંક જૈનની બેન્ચ ભગવાન શ્રી કૃષ્ણ, વિરાજમાન કટરા, કેશવ દેવ અને અન્ય 18 સિવિલ કેસની સુનાવણી કરી રહી છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ. વિધાનસભામાં 2 બેઠકો મળશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ મુદ્દે પ્રશ્નોત્તરી. આજે ગૃહમાં 3 વિધેયક રજૂ કરવામાં આવશે. નાણામંત્રી કનુ દેસાઈ છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરશે. સતત 3 દિવસથી રાજકોટમાં આઈટીનું સર્ચ ઓપરેશન. લાદાણી એસોસિએટ સહિત બિલ્ડર્સના ત્યાં સર્ચ. 250 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા. રોકડ અને સોના ચાંદીના દાગીના કબજે લેવાયા. બિલ્ડર દાનુભા જાડેજા, અર્જુન જાડેજાના ત્યાં સર્ચ. મહિપતસિંહ ચુડાસમા, મનીષ જાગાણીના ત્યાં સર્ચ. દસ્તાવેજોની ચકાસણી બાદ કરચોરીનો આંકડો વધી શકે છે. ગેલેક્સી ગ્રુપના મનીષ જાગાણીની ઓફિસ સીલ કરાઈ. જૂનાગઢ પીઆઈ તરલ ભટ્ટ તોડકાંડમાં વધુ ખુલાસા. તોડકાંડમાં લિંક દ્વારા કરવામાં આવતું હતું કામ. તરલ ભટ્ટના નજીકના સાથી દીપ શાહની ધરપકડ. તો તરલ ભટ્ટે બેંક ખાતાની વિગતો દીપ શાહને આપી હતી. બિરજુ શાહે પણ દુબઈથી નાણાં મોકલ્યા હતા. મુંબઈની શ્રીનાથ આંગડિયામાં નાણાં મોકલ્યા હતા. આંગડિયા પેઢીના માલિકની પણ પૂછપરછ કરાઈ. રચન પોળ આંગડિયા પેઢીમાં 27 લાખનું કુરિયર કર્યું હતું. દીપ શાહે કિરાના નામથી નાણાં રિસીવ કર્યા હતા. તરલ ભટ્ટ ફરાર થયા બાદ દીપ શાહના સંપર્કમાં હતો. ઉજ્જૈનમાં તરલ ભટ્ટ દીપ શાહના આઈડી પર રોકાયો હતો. દીપ શાહે તરલ ભટ્ટ પાસેથી કમિશન માટે 10 લાખ લીધા હતા. જામનગરમાં અનંત અંબાણીનું પ્રી વેડિંગ ફંક્શન. 3 દિવસનું પ્રી વેડિંગ ફંક્શન આવતીકાલથી શરૂ થશે. બોલિવૂડના સ્ટાર સહિતના મહેમાનો જામનગર પહોંચ્યા. તો સલમાન ખાન, શાહરૂખ ખાન પણ ફંક્શનમાં પહોંચ્યા. અભિનેત્રી જાહ્નવી કપૂર, માનુષી છિલ્લર જામનગર પહોંચ્યા. વિશ્વભરમાંથી મહેમાનો પ્રી વેડિંગ ફંક્શનમાં રહેશે હાજર. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શનની શરૂઆત અન્ન સેવા સાથે થઈ. મુકેશ અંબાણી સહિતના વર અને વરરાજાએ ગામના લોકોને ભોજન પીરસ્યું. 51,000 લોકોને ભોજન કરાવ્યું. સુરત કતારગામમાં કરોડોની લૂંટનો કેસ. લૂંટની રકમને લઈને પોલીસ હાલમાં અસમંજસમાં. પોલીસે 8 કરોડની લૂંટની ફરિયાદ દાખલ કરી. ગઈકાલે 1,40,00,000 લૂંટની ફરિયાદ નોંધી હતી. તો સુરત પોલીસ પાસે માત્ર લૂંટાયેલી વાન હાથ લાગી છે. વાનમાં સવાર 4 લોકો પર એક લૂંટારો ભારે પડ્યો. સહજાનંદ ટેકનોલોજી નામની કંપનીની રોકડની લૂંટ કરી. હીરાકામ માટે ઉપયોગી લેઝર મશીન બનાવે છે કંપની. રોકડ અને લૂંટારો વચ્ચે લોખંડની ગ્રીલ છતાં નાણાં સોંપી દેવાયા. એક લૂંટારો 3 રિક્ષા બદલી કિરણ હોસ્પિટલ સુધી પહોંચ્યો હતો. ગૃહમાં ભરતીને લઈને કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના પ્રશ્નને લઈને સરકારનો જવાબ. ટેટ 1 અને ટેટ 2ના વર્ષ 2022માં 5,678 ઉમેદવારોની ભરતી થઈ. વર્ષ 2023માં ટેટ 1, ટેટ 2ની એક પણ કાયમી ભરતી નહીં. લેખિત જવાબને લઈને કિરીટ પટેલે વાંધો ઉઠાવ્યો. રાજ્ય સરકાર 4,450 મેગાવોટના નવા પાવર પ્લાન્ટ બનાવશે. લિગ્નાઇટ આધારિત 1250 મેગાવોટનો પાવર પ્લાન્ટ બનશે. ઉર્જા મંત્રી કનુ દેસાઈએ ફરી કરી ગૃહમાં જાહેરાત. વિધાનસભા ગૃહમાં અર્જુન મોઢવાડિયાએ કહ્યું, ગુજરાત આર્થિક રીતે સક્ષમ હોવા છતાં કરજ કરી ઘી પીવે છે. હાલ 4,70,000 કરોડનો કર્જ છે. 25,000 કરોડ દર વર્ષે હપ્તો ભરવો પડે છે.
ગુજરાતમાં વધુ 2 નગરપાલિકા બનશે મહાનગરપાલિકા. પોરબંદર છાયા નગરપાલિકા અને નડિયાદ નગરપાલિકા બનશે મહાનગરપાલિકા. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કરી વિધાનસભા ગૃહમાં જાહેરાત. ખૂબ ઊંચા પ્રીમિયમ દરના કારણે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો ગુજરાતમાં અમલ નહીં. રાજ્ય સરકારની એસડીઆરએફ બજેટમાંથી સહાયની જોગવાઈ. જરૂરિયાત પ્રમાણે સરકારના બજેટમાંથી સહાયની જોગવાઈ. સુરતમાં લેડીઝ ટેલરિંગનું કામ કરતા 35 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત. છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ ખસેડાયો. ફરજ પર હાજર ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો.